ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નજર કરીએ સમાચાર પર। અંકલેશ્વર જીઆઈડીસીમાં પશુપતિનાથ મંદિરમાં થયેલ ચોરીમાં સંડોવાયેલ 2 આરોપીઓને અન્ય ચોરીને અંજામ આપે તે પહેલા ચોરી કરવાના સાધનો સાથે પકડી પાડી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ સાહેબ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબનાઓ તરફથી જિલ્લામાં થતી ઘરફોડ ચોરીઓને અટકાવવા તથા મિલકત સંબંધી ગુનાઓમાં નિયંત્રણ લાવવાના ઉદ્દેશથી જિલ્લા પોલીસને અસરકારક નાઇટ પેટ્રોલિંગ રાખવા તથા વણશોધાલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા સારું જરૂરી એક્શન પ્લાન તૈયાર કરાવી તે દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાડા એલસીબી ભરૂચનાઓએ સૂચનાઓ અન્વયે જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા વણશોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપેલ, જે અન્વયે એલસીબીની ટીમો દ્વારા ભરૂચ જિલ્લાની અનડિટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાઓમાં ગુનાવાળી જગ્યાને વિઝિટ કરી આસપાસની ભૌગોલિક પરિસ્થિતિનો ઝીણવટભરી રીતે અભ્યાસ કરી આસપાસના તથા રૂટ ઉપરના સીસીટીવી ફૂટેજ મેળવી તેનું એનાલિસિસ કરી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ગુનાઓ શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા, જે દરમિયાન એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.કે. ટોરાણી નાઓની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પશુપતિનાથ મંદિરમાં આશરે એકાદ મહિના પહેલા થયેલ ચોરીના ગુનામાં હરીશ માલી તથા ગોવિંદ રાણા સંડોવાયેલ છે, જે બંને હાલમાં કાળા કલરની યુનિકોર્ન બાઇક લઈને હોટલ મહાદેવ નજીક રોડ પાસે ઉભા છે, જેમાં એક ઇસમે શરીરે કાળા કલરનું આખી બાઈનું ગોળ ગળાવાળું સ્વેટર તથા કમરે લાઇટ બ્લુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે અને બીજા ઇસમે શરીરે પીળા કલરની આખી બાઈની ટી શર્ટ તથા કમરે કોફી કલરનું સાદું પેન્ટ પહેરેલ છે। જેવી બાતમીના આધારે ટીમના માણસો સાથે નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ હોટલ મહાદેવ નજીક રોડ પાસેથી બાતમી વર્ણનવાળા 2 ઇસમ દેખાતા તેને આયોજનપૂર્વક કોર્ડન કરી પકડી લઈ ચોરી બાબતે પ્રાથમિક પૂછપરછ કરતા સદર ઇસમ કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં, જેથી પકડાયેલ આરોપી ઉપર પ્રબળ શંકા જતા તેની યુક્તિ પ્રયુક્તિથી ઊંડાણપૂર્વક સઘન પૂછપરછ કરવામાં આવી, ત્યારે આરોપી ભાંગી પડ્યો અને હરીશ ઉર્ફે હરારામ કિસ્તુરારામ માલીએ કબૂલાત કરી કે તે તથા ગોવિંદ પારસના કહેવા મુજબ તેની બાઇક લઈને અંકલેશ્વર આવી અંકલેશ્વર પશુપતિનાથ મહાદેવ મંદિરમાં રાત્રિના સમયે તાળું તોડી મંદિરમાંથી ગણપતિ તથા નાગ દેવતાની મૂર્તિની ચોરી કરી પારસ દ્વારા સુરેશ સોનીનો સંપર્ક કરી ચોરીનો માલ વેચાણ કરેલ, ત્યારે ગોવિંદ તથા હરીશ ફરીથી બાઇક લઈને ચોરી કરવા માટે થેલામાં પાના લઈને અંકલેશ્વર આવ્યા હતા અને મહાદેવ હોટલ રોડ પાસે ઉભા હતા તે વખતે પકડાઈ ગયા, જેથી ઘરફોડ ચોરી કરનાર 2 આરોપીઓને પકડી પાડી 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસિજર કોડની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં સોંપી દેવામાં આવ્યા છે। આ કામગીરી દરમિયાન પકડાયેલ આરોપીઓના નામ હરીશ ઉર્ફે હરારામ કિસ્તુરારામ માલી અને ગોવિંદ કોયારામ રાણા તેમ જાણવા મળેલ છે। સાથે જ વોન્ટેડ આરોપીઓ તરીકે પારસ માલી અને સુરેશ સોની, જે બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા, તો વધુમાં કુલ કિંમત ₹62,950 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ।